સમાચારો પર તો બાંગ્લાદેશમાં શેખ હસીનાને લઈને આજે આવી શકે છે ચુકાદો। આઈસીટી આજે શેખ હસીના વિરુદ્ધના કેસમાં ચુકાદો આપી શકે છે। શેખ હસીનાના ચુકાદાને લઈને બાંગ્લાદેશ હાઈ એલર્ટ ઉપર છે। વિદ્યાર્થી આંદોલન દરમિયાન ભડકેલી હિંસાને લઈને ગંભીર આરોપ સામે આવ્યા છે। હસીના વિરુદ્ધનો આ કેસ ઓગસ્ટ 2024 દરમિયાનનો છે। બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ખૂબ જ હિંસક બન્યું હતું। આ ચુકાદાને લઈને બાંગ્લાદેશમાં હિંસા ભડકે તેવા અણસાર છે। ચુકાદા પહેલા જ શેખ હસીનાની પાર્ટી આવામી લીગે બંધનું એલાન આપી દીધું છે। યુનુસ સરકારના વિરોધમાં આવામી લીગનું પ્રદર્શન સામે આવ્યું છે। શેખ હસીનાનું આંદોલન સક્રિય કરવાનું આહવાન। હાલ સમગ્ર સ્થિતિ જોતા ઢાકામાં હિંસા ફેલાવનાર પર ગોળી ચલાવવાનો આદેશ છે। ઉલ્લેખનીય છે કે માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સજા સંભળાવવાના 2 દિવસ પહેલા આગચંપી અને હિંસાની સતત ઘટનાઓના પગલે રાજધાની ઢાકામાં સુરક્ષા કડક કરવામાં આવી છે। હસીનાના સમર્થકોએ ઢાકા સહિત 5 જિલ્લામાં હાઈવે જામ કરી દીધા છે। સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં 12 વધારાના બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ યુનિટ તૈનાત કર્યા છે અને તેઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થકો વધુને વધુ અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે। મહત્વની વાત છે તેમની સામેના ખોટા કેસ પાછા ખેંચવામાં આવે તેવી તેઓની માંગ છે અને ફેબ્રુઆરીમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે।